श्रुतरक्षानो शङ्ख श्रुतरक्षानो शङ्खनाद वन्दे श्रुतज्ञानम् वन्दे श्रुतज्ञानम् वन्दे श्रुतज्ञानम् वन्दे श्रुतज्ञानम्। ओ देवादिदेवा करू तारी हूँ सेवा, हो देवादिदेवा करू तारी हूँ सेवा। वन्दे 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 श्रुतज्ञानम् 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 वन्दे शासनम् शासनम् वन्दे शासनम् शासनम्। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વધર્મમાં તુલ્ય છે। સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે। वन्दे श्रुतज्ञानम् वन्दे श्रुतज्ञानम् वन्दे 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 श्रुतज्ञानम्। नमो नमः प्रणाम। प्रणाम गुरुजी, नमो नमो। गुरुजी नमो नमः। नमो नमः। प्रणाम प्रणाम गुरुजी गुरुजी। नमो नमः प्रणाम। प्रणाम सर, नमो नमः। नमो नमः प्रणाम। सातामे गुरुजी। देव सातामे गुरु। ધર્મગ્રંથ 6 ચંદ્ર મહત્તર્યાચાર્ય કૃત આ છઠ્ઠો કર્મગ્રંથ સપ્તતિકાજીનું નામ છે, જેની શરૂઆત આપણે થોડાક દિવસ પહેલા કરી અને આ ગ્રંથની અંદર આપણે જોયું કે આ ગ્રંથની રચના કયા પૂર્વમાંથી, કઈ વસ્તુમાંથી, કઈ પ્રાકૃતમાંથી, કયા અનુયોગ દ્વારમાંથી થઈ છે। એ પછી આગળ આપણે જે સંવેદ ભાંગાઓ સમજવાના છે એના માટે આ મૂળ કર્મને વિશે બંધ સ્થાન, ઉદય સ્થાન અને સત્તા સ્થાન આપણે જોયા।
ત્રીજી ગાથાની અંદર મૂળ કર્મને વિશે સંવેદ સાથે સ્વામી એના ગુણસ્થાન અને એનો સમય બતાવ્યો. તો બધાના સંવેદ આ રીતે મિશ્રિત કરેલા જે વિકલ્પો જે ઘટે છે એ જ માત્ર. હવે જે નથી ઘટતા એનો કંઈ વિચારણા કરવાની કોઈ જરૂર નથી. તો વિકલ્પ તો ઘણા થાય છે, પણ 7 વિકલ્પ એવા છે કે સંપૂર્ણ ઘટે છે. કોને ઘટે છે, એના સ્વામી કોણ છે, કયા ગુણસ્થાનક પર ઘટે છે, એનો સમય કયો છે, એ આપણે જોયું. એના પછી આદ સંવેદ ભાંગાઓ ઉપર એના ટોટલ ભાંગાઓ કેટલા થાય છે, તો 33 થાય છે. એ જીવસ્થાનક ઉપર ભાંગાઓની વિચારણા કરી અને ગુણસ્થાનક ઉપર ભાંગાઓની વિચારણા. અને એ પછી ઉત્તર પ્રકૃતિની આપણે શરૂઆત કરી, જેમાં 5 જ્ઞાનાવર્ણીય અને 5 અંતરાય કર્મની આપણે વાતો કરી. એના બંધસ્થાન, ઉદય સ્થાન અને સત્તા સ્થાન જોયા. જો કે એક જ પ્રકારનું છે, તે છે 5. એના વિકલ્પ 2 થઈ શકે છે, એટલે સંવેદ ભાંગાઓ 2 થઈ શકે છે. 5, 5 અને 5. 5નો ઉદય, 5નો બંધ અને 5. અને બીજો વિકલ્પ એ છે માત્ર 5નો ઉદય અને 5ની સત્તા. ઉદય બંધ નથી, તો 11મા 12મા ગુણસ્થાનકે બંધ નથી હોતો, તો ત્યાં માત્ર ઉદય અને સત્તા હોય છે. આ એક બીજો વિકલ્પ, જે માત્ર 11મા 12મા સ્થાનકે સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવને ઘટે, અને એ પણ વધુ ને વધુ કાળ અંતર્મુક્તનો. એમાં 2 વિકલ્પ, 2 પ્રકારના જીવો આપણે કહી શકીએ. ઉપશાંત મોહ વિતરાગ છદ્મસ્ત ઉપસમ શ્રેણી વાળો, સપક શ્રેણી વાળો. ક્ષીણ મોહ વિતરાગ છદ્મસ્ત ગુણસ્થાનો. એટલે 2 પ્રકારના જીવો આપણે કહી શકીએ. પણ આ જે વિકલ્પ છે 0, 5 ને 5, આ વિકલ્પ જે છે એ ઉત્કૃષ્ટથી અને જગન્યથી, ઉત્કૃષ્ટથી અંતર્મુક્ત અને જગન્યથી એક સમય એ ઉપસમ શ્રેણીની અપેક્ષા છે. બરાબર. અને એ સાદી શાંત વિકલ્પ જ હોય. અનાદિ શાંત કે અનાદિ અનંત વિકલ્પ નથી હોતો. એ જ્યારે પણ ઉપસમ શ્રેણીમાં રહેલો જો 10માંથી 11મા ગુણસ્થાનકે આવે, તો 0, 5, 5 આ વિકલ્પની શરૂઆત થાય, એટલે સાદી. ફરીથી નીચે પડે તો ફરીથી બંધ એને થાય, પણ એ પછી એ 0, 5, 5 નો બંધ ન કહેવાય, એ 5, 5, 5 નો કહેવાય. વિકલ્પ ચેન્જ થઈ જાય. અને આ વિકલ્પ છે જે અનાદિકાળથી બંધ નથી થતો. 0, 5, 5 એનો કોઈ અનાદિકાળથી બંધ નથી. બંધ તો 5, 5, 5 નો છે. એટલે હું તમને એ કહેવા માંગુ છું, આ જે એક વિકલ્પ છે, આ એક જે વિકલ્પ છે એમાં એક એટલે 5નો બંધ, 5નો ઉદય અને 5ની સત્તા, એમાં અનાદિ અનંત, અનાદિ શાંત અને સાદી શાંત ત્રણેય વિકલ્પ ઘટે છે. પણ આની અંદર સાદી શાંત એક જ વિકલ્પ ઘટશે, અનાદિ અનંત પણ નહીં ઘટે. કારણ કે જ્યારે જીવ 11મા ગુણસ્થાનકે જાય ત્યારે સાદી થાય, અને આ ગુણસ્થાનકથી જ્યારે પડે, 11મા ગુણસ્થાનકથી પડે તો એ શાંત થાય. અને 12મા ગુણસ્થાનકે સબક શનિ વાળો ચડે, તો 12મા ગુણસ્થાનકના પ્રથમ સમયથી આ વિકલ્પની શરૂઆત થાય સાદી. 12મું ગુણસ્થાનક જેવું પૂર્ણ થઈ જાય, કારણ કે 12મા ગુણસ્થાનક વધુ સમય ટકાતું નથી, ત્યાં અંતર્મુક્તનો કાળ જ છે. તો 13મા ગુણસ્થાનકે જાય તો આ વિકલ્પ શાંત થાય. એટલે એક સાદી શાંત એ જ વિકલ્પ ઘટે, બીજો કોઈ વિકલ્પ ન ઘટે. અને અહીંયા જે જગન્યથી એક સમય લખ્યો, એ ઉપસમ શ્રેણીની અપેક્ષાએ 11મા ગુણસ્થાનકે ચડે અને ત્યાં પહેલા જ સમય મૃત્યુ પામે, તો એની અપેક્ષા છે. 12મા ગુણસ્થાનકે મૃત્યુ છે જ નહીં, તો ત્યાં જગન્યથી પણ અને ઉત્કૃષ્ટથી પણ કાળ કેટલો છે, તો અંતર્મુક્તનો. આગળ ચાલુ છું. આ વિચારણા આપણે ગઈકાલે કરી હતી, જ્ઞાનાવર્ણ્ય અને અંતરાય. હવે આ જ વિકલ્પો 14 જીવસ્થાનક પર આપણે જોયા, તો ટોટલ 15 થયા. અને આ જ વિકલ્પ આપણે 14 ગુણસ્થાનક પર જોયા,
તો એના ટોટલ 12 વિકલ્પ થયા. હમ. એમાંથી 1 થી 10 ગુણસ્થાનકોમાં પહેલો જ વિકલ્પ ઘટે, 5, 5 ને 5. અને 11માં 12માં ગુણસ્થાનકે બીજો વિકલ્પ ઘટે, 0, 5 ને 5. એટલે વિકલ્પ તો એક જ ઘટે. તો આ રીતે 12 ગુણસ્થાનક સુધી ઘટે છે એટલે 12 વિકલ્પ થશે, રાઈટ. એમાં 1 થી 10 ગુણસ્થાનકમાં પહેલો, 11માં 12માં ગુણસ્થાનકે બીજો. આટલી વાત આપણે ગઈકાલે થઈ હતી અને આની શરૂઆત આપણે ગઈકાલે કરી હતી. દર્શનાવર્ણીય કર્મ. આની અંદર સૌથી પહેલા એના બંધ સ્થાન, તો બંધ સ્થાન છે 3, 9, 4 અને 6. 9, 6 અને 4 એમ કહેવાય. ઉદયમાં 2 પ્રકારના, 4 અથવા 5. કેમ અહીંયા 6, 4 એવો કોઈ વિકલ્પ નથી? દર્શનાવર્ણ્ય વગેરે 4 કર્મોનો ઉદય, એની સાથે કોઈ પણ એક નિદ્રા હોઈ શકે. 5 નિદ્રા એક સાથે ઉદયમાં ના હોય. કોઈ પણ એક સમય એક જ નિદ્રા હોય તો 4 + 1 5. અને સત્તાની વિચારણા આપણે કરીએ, સત્તામાં તો 9 કર્મ હોઈ શકે, 9 બંધાતા હોય ત્યારે. 6 ની સત્તા હોઈ શકે જ્યારે થિનદ્દી ત્રિક સત્તામાંથી નિર્મૂળ થાય, બરાબર. એ 9માના બીજા ભાગે સપક્ષનીમાં થાય. અને ત્રીજી સત્તા 4. જ્યારે નિદ્રાદ્વિક 12મા ગુણસ્થાનકના દ્વિચરણ સમય, ઉપાંત્ય સમય જાય તો એના પછી માત્ર એક સમયની, એટલે જગન્યજી પણ ઉત્કૃષ્ટ પણ એક જ સમય કહેવાય. એક સમય, ત્યાં જગન્ય ઉત્કૃષ્ટ બોલવાની પણ કોઈ જરૂર નથી, ભાઈ એક સમય જ બસ. તો 4ની સત્તા માત્ર એક સમયની હોય. તો હવે આપણે આગળની પણ વિચારણા કરી લઈએ. આ બંધ ઉદયની સત્તાની વિચારણા કરી. દર્શનાવર્ણીય કર્મની આપણે ઉત્તર પ્રકૃતિની વાત શરૂ કરી છે. એમાં જ્ઞાનાવર્ણ્ય પતી ગયું, અંતરાયક પતી ગયું, દર્શનાવર્ણીય કર્મની શરૂઆત કરી. એમાં બંધ 9 નો થિનદ્દી ત્રિક ન બંધાય તો 6 નો, અને નિદ્રાદ્વિક ન બંધાય તો 4 નો. ઉદયમાં કાં તો એક મિનિટ, ઉદયમાં કાં તો 4 હોય અને કાં તો એની સાથે કોઈ એક નિદ્રા હોય તો 5 હોય. 6, 7, 8, 9 એવી રીતે ના હોય, બરાબર. અને સત્તા કાં તો 9ની સત્તા હોય, બધા કર્મો સત્તામાં પડ્યા હોય. થિનદ્દી ત્રિક જાય તો 6 અને નિદ્રાદ્વિક જાય તો 4. તો બંધ અને સત્તા થોડી સમાન છે સંખ્યામાં સમાન છે, 9, 6 અને 4. ઉદયમાં 4 અને 5 હતું હોય. બોલો શું પ્રશ્ન છે? ગુરુજી, આજે આપ બંધ અને સત્તામાં જે 9 થી 6 થાય છે ને થિનદી ત્રિક, તો એનામાં પસલા, પ્રસલા, પસલા અને થિનદી એ 3 લેવાની ને? પહેલા 5 પ્રકારની નિદ્રા કઈ કઈ છે? 5 પ્રકારની નિદ્રા નામ બોલો તો. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન. દર્શન ના 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 ના, હું ખાલી 5 પ્રકારની નિદ્રા. સોરી, હા, નિદ્રા, 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 પ્રચલા, પ્રસલા, પસલા અને થિનદી. કેટલી થઈ? એક નિદ્રા, એક પ્રચલા, એક નિદ્રા નિદ્રા, એક પ્રચલા પ્રચલા અને થિનદ્દી. 4 અને 5. આ 5 નિદ્રા થઈ. એમાં થિનદ્દી ત્રિકમાં થિનદ્દી, નિદ્રા નિદ્રા અને પ્રચલા પ્રચલા લેવાની. અંતિમ 3 નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા અને થિનદ્દી. નિદ્રાદ્વિકની અંદર નિદ્રા અને પ્રચલા લેવાની. જી ગુરુજી, હા બોલો. મારે વિચારવું છે કે થિનદ્દી આવે ક્યાં આનામાં? ઉદયમાં આપણે વિચારીએ, કારણ 1 થી 12 જેવો ગુણસ્થાનકમાં છે, તો એક થિનદ્દી આવે કે એનામાં? એટલે પ્રચલા પ્રચલા આવી શકે પણ થિનદ્દી આવે કે? કારણ કે એ તો શું કહેવાય છે, જેટલે જેને થિનદ્દી નિદ્રા હોય એ નિયમમાં નરકે જાય, તો એને આવી નિદ્રા હોય કે જે આ ગુણસ્થાનક સુધી આવે 1 થી 12માં? હવે તમે જુઓ, પહેલા આપણે તો ગુણસ્થાનકની વાત કરી છે તો આપણે આગળ વધીએ. હે ને, પહેલા તો 9 નો બંધ, જેમાં થિનદ્દી ત્રિક પણ બંધાય. તો હવે થિનદ્દી ત્રિક બંધાય ના તો એના પહેલાની નિદ્રાદ્વિક પણ બંધાઈ જાય. હવે એ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. થિનદ્દી ત્રિક નો બંધ હેતુ શું? અનંત અનુબંધી કસાય. એ હોય તો નિદ્રાદ્વિક પણ સાથે બંધમાં હોય જ, કારણ કે એનો બંધ હેતુ શું છે? તો કસાય. તો અનંતાનુબંધી કસાય પોતે જ કસાય કહેવાય. એટલે 9 કર્મ બંધાય, સર્વ જીવોને બંધાય, સર્વ જીવ સ્થાનકો લીધા, સર્વ જીવો લીધા. એટલે અહીંયા સર્વ કર્મો લીધા, અહીંયા સર્વ જીવ સ્થાનકો લીધા. ગુણસ્થાનક કયું? પહેલું અને બીજું. પહેલા બીજા ગુણસ્થાનકે આવું બને, પછીના ગુણસ્થાનકે આવું ન બને.
કારણ કે પહેલી વાત એ સમજો કે દર્શનાવરણીય 99 પ્રકૃતિ ધ્રુવબંધી છે. 99 પ્રકૃતિ ધ્રુવબંધી છે દર્શનાવરણીય કર્મની. તો પહેલા બીજા ગુણસ્થાને કે દર્શનાવરણીય 99 પ્રકૃતિ બંધાય. અનાદિ અનંત અભવ્યને ઘટે. અનાદિકાળથી બંધાતો જીવ શાંતપન પામે જોઈએ ઉપરના ગુણસ્થાનકે જાય તો, અને ફરીથી ઉપરથી નીચે પડે તો સાદીપન થાય. એ જ જીવ ફરીથી ઉપર ચડે તો શાંતપન થાય. આ બંને વિકલ્પો ભવ્યને, અનાદિ અનંત અભવ્યને. ઉત્કૃષ્ટતિ કાળ એનો કેટલો? તો દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન ભવ્ય જીવની અપેક્ષાએ. જગન્યતિ અંતર્મોત એ પણ ભવ્ય જીવની અપેક્ષાએ. 6 નો બંધ થિનદ્દી વિના, એમાં નિદ્રા નથી, પ્રચલા નથી, અને થિનદ્દી પોતે નથી. 3 કાઢી નાખો. હવે એની સત્તા વિચ્છેદ ક્યાં થાય છે? તો બીજા ગુણસ્થાનકના અંતે થાય. તો ત્રીજા ગુણસ્થાનકથી માંડીને 8માના પહેલા ભાગ સુધી 6 નો બંધ બતાડ્યો છે. કારણ કે ઉપરના બધા ગુણસ્થાનકનો સંગની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવને જ હોય. ઉપરના ગુણસ્થાન એક ચોથું ગુણસ્થાનક છે, અપર્યાપ્ત પણ હોઈ શકે. એટલા માટે અહીંયા માત્ર પંચેન્દ્રિય પર્યાપ્ત નથી લખ્યું, પંચેન્દ્રિય પર્યાપ્ત સંગની આ પ્રમાણે શબ્દ લખ્યો છે. તો 3, 4, 5, 6, 7, 8 ને 8માનો પહેલો ભાગ. 8ની અંદર 8માનો પહેલો ભાગ લેવાનો. તો ત્યાં સુધી 6 નો બંધ છે. તો ઉત્કૃષ્ટથી સાદિક 132 સાગરોપમ અને જગન્યતિ અંતર્મુખ. « 132 સાગરોપમ કેવી રીતે થાય એ સમજીએ. એના પહેલા કોઈને પ્રશ્ન? હમણાં કોઈ બેને પ્રશ્ન પૂછ્યો તો એ તમારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો? ખ્યાલ આવી ગયો તમને? ગુરુજી ગુણસ્થાન આવી ગયો ખ્યાલ. થિનદ્દીનો. હા, થિનદ્દી ની અંદર નિદ્રા વગેરે નિદ્રાઓ લીધી છે. હવે 6 નો બંધ થાય તો ત્રીજા ગુણસ્થાનકથી માંડીને 8માના પહેલા ભાગ સુધી થાય. ઉત્કૃષ્ટથી કાળ એનો કેટલો? સાદિક 132 સાગરોપમ. કેવી રીતે ઘટે? તો કોઈ જીવ ચોથા ગુણસ્થાનકે રહી પછી 5મા, 6, 7મા ગુણસ્થાનકનો સ્પર્શ કરે ચારિત્રના પ્રભાવે 5 અનુત્તરમાં, એમાં સર્વાર્થ સિદ્ધ સિવાય બાકીના 4 વિજયન, જયંત, અપરાજિત વગેરેમાં જાય. રાઈટ? તો ત્યાં 33 સાગરોપમનું આયુષ્ય કરે. ત્યાં વધુમાં વધુ 2 વખત જન્મ લઈ શકાય છે એ દેવલોકમાં. તો 6, 7મા ગુણસ્થાનકની આરાધના કરી એ મનુષ્ય, હું સ્ટેપ બાય સ્ટેપ લખું જેથી કરીને આ વસ્તુ તમને એકદમ ક્લિયર થાય. તમે પણ ક્યાંક વ્યવસ્થિત લખી રાખી શકો છો. મનુષ્યનો એક ભાવ જેમાં 6, 7મા ગુણસ્થાનકની શું કરે? આરાધના કરે છે. અને પછી 33 સાગરોપમ વાળો 4 અનુત્તરમાં જન્મ લે પહેલી વાર. ત્યાંથી નિયમા એ મનુષ્ય જ બને. તેમાં પણ 6, 7મા ગુણસ્થાનકની સાધના કરે અને ફરીથી 33 સાગરોપમ વાળો દેવ બને. આ બન્યું 4, 5, 6 અને 7 ગુણસ્થાનકનો કાળ. હવે અંતર્મુહૂર્ત માટે ત્રીજા ગુણસ્થાનકે ગયો. ત્રીજા ગુણસ્થાનકે અંતર્મુહૂર્ત માટે ગયો અને ફરીથી ઉપર ચડ્યો. ચોથા ગુણસ્થાનકે આવ્યો પછી આગળના ગુણસ્થાનકોની પણ પ્રાપ્તિ કરી. હવે તમે અહીંયા જુઓ તો 33 સાગરોપમનું આયુષ્ય ફરીથી સમજો કે અહીંયા મનુષ્યનો ભાવ એની શરૂઆત કરી. કારણ કે 33 સાગરોપમનું આયુષ્ય હોય, દેવલોકમાં ચાલતું હોય પેલા સર્વાત અનુત્તરમાં, તો ત્યાં મિથ્યાત્વ ન પામે. બીજે ત્રીજે ગુણસ્થાનકે પણ ના હોય. ત્યાં નિયમ 4થું ગુણસ્થાનક જ હોય. એટલે ત્યાં આપણે એને નથી પાડવાનું, ત્યાં એને ત્રીજું ગુણસ્થાનક નહીં લાવવાનું. એ પછી મનુષ્યમાં આવે, મનુષ્યમાં ચોથા ગુણસ્થાનકે જન્મ લે, પછી એ થોડોક સમય ત્યાં રહે અને તરત જ નીચે ઉતરી જાય. એટલે ત્રીજા ગુણસ્થાનકનો સ્પર્શ કરે, મિશ્ર મોણીનો ઉદય આવે અને ત્યાં અંતર્મુત રહી તરત જ ફરીથી ચોથા ગુણસ્થાનકે આવે. ફરીથી પછી 5મા, 6, 7મા ગુણસ્થાનકની આરાધના કરે અને એ આ મનુષ્ય ભાવની આ રીતે આરાધના કરીને 22 સાગરોપમ વાળો દેવ બને. 12મા દેવલોક કે પછી ઉપરના ગ્રેવેક વગેરેમાં 22 સાગરોપમ વાળો દેવ બને. ફરીથી મનુષ્ય બને, ફરીથી 22 સાગરોપમ વાળો દેવ બને,
ફરીથી મનુષ્ય બને, ફરીથી 22 સાગરોપમ વાળો મનુષ્ય બને, દેવ બને. તો આ 22, 22 ને 22 કેટલા થયા? 66 સાગરોપમ. ઉપર 33 અને આ 33, 66 સાગરોપમ. 66 ને 66 132 સાગરોપમ. અને વચ્ચેના આ બધા મનુષ્યના ભાવો, અને વચ્ચે એક આ મહત્વનું છે, વચ્ચે એક ત્રીજા ગુણસ્થાનકનો અંતર્મૃતનો સમય, કાળ. હે ને? આ રીતે 132 સાગરોપમ થાય. હવે એમાં તમારે એક બે વસ્તુ યાદ રાખવાની છે. એક વસ્તુ પહેલી કે ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા આ બધા ગુણસ્થાનકોનો ભેગો કાળ કેટલો? તો સાધિક 66 સાગરોપમ, રાઈટ? અને 3, 4, 5, 6, 7 આ બધા ગુણસ્થાનકોનો ભેગો કાળ કેટલો? તો ડબલ 132 સાગરોપમ. અહીંયા તમે 33 સાગરોપમના બે ભાવ કર્યા, અને અહીંયા તમે 22 સાગરોપમ વાળા 3 ભાવ કર્યા. 32 સાગરોપમ આ રીતે ઘટે. હા, હવે કદાચ કોઈને એવો પ્રશ્ન થઈ જાય કે 33 સાગરોપમ વાળા 2 ભાવ પહેલા કરે કે 22 સાગરોપમ વાળા 3 ભાવ પહેલા કરે, તો કોઈ પણ ક્રમ ચાલે, એમાં કોઈ ના નથી. આપણે તો 132 સાગરોપમ સુધી પહોંચવાનું છે. એવું બની શકે કે 22 સાગરોપમ વાળા ભાવ પહેલા થાય, 33 ના ભાવ પછી થાય. તો એનો કાળ આટલો રહે. હવે માનો કે હજી તો પણ મોક્ષી ન ગયો, તો ભાઈ કાં તો અમને કહ્યું એ પ્રમાણે એ 6 માંથી એ કાં તો ઉપર ચડીને મોક્ષે જશે, એટલે 4 નું બંધસ્થાન આવશે. ઉપર ચડશે એટલે 4 નું બંધસ્થાન એને આવવાનું. કારણ કે 8 માંથી ઉપર જશે તો અહીંયા 8માના બીજા ભાગે નિદ્રાદિક ન બંધા, એટલે 4 નું બંધસ્થાન આવી જશે. અને માનીએ કે ઉપર ન ચડ્યો તો નિયમમાં એ પહેલા ગુણસ્થાનકે જઈને અનંત મિથ્યાત્વ મોહનીનો ઉદય કરીને પહેલા ગુણસ્થાનકનો સ્પર્શ કરે. હવે તમે એમ માનો કે ફરીથી ઉપર આવીને આટલું બધું કરે? ન કરે. એ પછી મોક્ષે જાય. ફરીથી કઈ 132 સાગરોપમ કરવાની એની કોઈ જરૂર નથી. પછી એ મોક્ષે જનારો જીવ હોય છે. પણ અંતર્મુહૂર્ત માટે પણ એ પહેલા ગુણસ્થાનકે આવી જાય. તો આ રીતે સાધિક 132 સાગરોપમ ઘટે. તો કોઈને અહીંયા ફોટો લેવો હોય તો સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો. અને જગન્યથી અંતર્મુહૂર્તનો સમય ઘટે. 6 નું બંધસ્થાન ચાલતું હોય, પહેલા ગુણસ્થાનકે જઈને ફરીથી અનંતાનુબંધી ઉદય થાય, સાથે થિનદી નિદ્રા વગેરે પણ બંધાઈ જાય. અને અંતર્મુહૂર્ત ફરીથી ચોથા ગુણસ્થાનકે કે ત્રીજા ગુણસ્થાનકે વગેરે આવે તો ભાઈ એ ફરીથી 6 માં આવે, 9 માંથી 6 માં આવશે. તો અંતર્મુહૂર્તમાં, એટલે અંતર્મુહૂર્તનો સમય પણ આ રીતે ઘટ્યો. ઉત્કૃષ્ટથી 132 સાગરોપમ સમય ઘટ્યો. હવે વાત કરેલી છેલ્લી કે બંધસ્થાન ચોથું દર્શનાવર્ણ્ય કર્મ. 4 દર્શનાવર્ણ્ય કર્મ બંધાય: ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવળ દર્શન. આ એ ધ્રુવબંધી પ્રકૃતિ કશાના કારણે બંધાય? એનો એક માત્ર 4 નું બંધસ્થાન પર્યાપ્ત સંગની પંચેન્દ્રિય જીવને આવે. ગુણસ્થાન 8માંથી બીજા ભાગ, ત્રીજો ભાગ વગેરે, 8મું ગુણસ્થાનક આખું, પહેલો ભાગ છોડીને આખું 8મું ગુણસ્થાનક, 9મું ગુણસ્થાનક, 10મું ગુણસ્થાનક, 11મા ગુણસ્થાનક કે દર્શનાવર્ણ્ય કર્મનો બંધ છે જ નહીં. તો ઉત્કૃષ્ટથી 8, 9 અને 10 આ બધાનો ભેગો કાળ પણ અંતર્મુહૂર્ત થાય. અને જગન્નતિ એક સમય જો ઉપસમ શ્રેણી શરૂ કરી અને 8માના બીજા ભાગની શરૂઆતમાં જ મૃત્યુ પામ્યો, પહેલા જ સમયે મૃત્યુ પામ્યો, પછી બીજા સમયે આપણે તો આ રીતે એને 4 નું બંધસ્થાન એક સમયનું ઘટે. બરાબર? અને ડાયરેક્ટ તો ઉપર જાય નહીં, હે ને? 9મા ગુણસ્થાને કે 10મા ગુણસ્થાને કે ડાયરેક્ટ તો 8મામાંથી જાય નહીં. એટલે એક સમય ઘટે. તો કેવી રીતે સમય ઘટે એની વાત કરી. એ માત્ર એ ઉપસમ શ્રેણી વાળો જીવ 8માના બીજા ભાગે આવે, પહેલા જ સમય મૃત્યુ પામે તો જ ઘટે. 9મે નહીં, 10મે નહીં. જો કે 9મે અને 10મે પણ 4 નો બંધ છે, પણ એ 4 નો બંધ ત્યાં સુધી એ ગુણસ્થાને કે 9, 10 ગુણસ્થાને કે કરે ત્યાં સુધી ઘણો સમય પતી જાય, અંતર્મુહૂર્ત સમય પતી જાય. આપણે તો એક સમય ઘટાડવાનો છે. તો એ ક્યાં ઘટે? 8મા ગુણસ્થાનકના બીજા ભાગે પહેલા, બીજે ક્યાં ના ઘટે. ઓકે, બંધની વાત પૂરી થઈ. ઉદયની શરૂ કરી, આખો ટેબલ થઈ જાય પછી તમારા બધાનો પ્રશ્ન સાંભળું છું. ઉદય 4, દર્શનાવર્ણ્ય માત્ર 4 નો ઉદય હોય. એ 14 જીવસ્થાનકમાં બધા જ જીવોને હોઈ શકે. તો કયા ગુણસ્થાનક? 1 થી લઈને 12 ગુણસ્થાનક. બની શકે કે પહેલા ગુણસ્થાનકે
નિદ્રા વગેરેનો ઉદય ન હોય, અપ્રમત્ત હોય, પણ મિથ્યાત્વની સાથે હોય. એ અપ્રમત્તાનો પણ કોઈ મતલબ નથી. એટલે દર્શનાવલી નિદ્રા, કારણ કે નિદ્રા એ ધ્રુવોદય પ્રકૃતિ નથી, ધ્રુવબંધી છે. અનંતાનું મંદિર વગેરે કસાયના કારણે બંધાય ખરી, પણ ઉદયનો હંમેશા નથી હોતો. બરાબર. તો નિદ્રા 5 કાઢી દઈએ તો 4 દર્શનાવર્ણ્ય કર્મનો ઉદય, અને એ 1 થી 12 ગુણસ્થાનક સુધી ઘટે, 14 જીવસ્થાનકોને ઘટે. એનું કાળ ઉત્કૃષ્ટ હતી અંતર્મૂળક અને જગન્નતિ એક સમય. હવે એક સમય જગન્નતિ કેવી રીતે ઘટે, હું આની વાત કરું છું. જગન્નતિ એક સમય, આ જગન્નતિ એક સમય કેવી રીતે ઘટે, તો 5 માંથી 4 આવે ત્યારે નિદ્રાને જેવો છોડે, નિદ્રા રહિત જેવો બને, બીજા જ સમયે એની મૃત્યુ થઈ જાય. એટલે બીજા જ સમયે એ 4 પ્રકૃતિનો એનો ઉદય થઈ જાય. ઉદય થતાની સાથે જ બિચારો મૃત્યુ પામી જાય. તો આ રીતે એક સમય ઘટે. અને એ ક્યાં ક્યાં ઘટે, તો મૃત્યુ જ્યાં ઘટે ત્યાં બધે ઘટે. રાઈટ, મૃત્યુ જ્યાં ઘટે ત્યાં બધે ઘટે. 1 થી 12 ગુણસ્થાનકમાં તમે જોઈ લો મૃત્યુ ક્યાં થાય છે. પહેલા ગુણસ્થાનક છે, બીજા ગુણસ્થાનક છે, ચોથા ગુણસ્થાનક છે. એ ગમે ત્યાં આવું થઈ શકે છે. 5, 6, 7, 8, 9, 10, 11 સુધી થઈ શકે. 12મેં ગુણસ્થાનકે ન થાય ત્યાં મૃત્યુ નથી. એટલે 12મા ગુણસ્થાનકે તમે કદાચ એવું માનો કે ઉદય 4નો હોય, 12મું ગુણસ્થાનક હોય અને એક સમય ઘટાવી આપો તો ન ઘટે, કારણ કે ત્યાં મૃત્યુ છે જ નહીં. રાઈટ. એટલે જ્યાં ઘટતું હોય ત્યાં ઘટાડવાનું હોય, જ્યાં નથી ઘટતું ત્યાં ઘટાડવાની જરૂર નથી. પણ આપણને એ ખબર હોય છે ક્યાં ઘટે છે ને ક્યાં નથી ઘટતું. આ ટેબલ માત્ર ટેબલ નથી, એમાં આવા થોડી સૂક્ષ્મ વાતો તો આપણે સમજવી જોઈએ. ચલો હવે 5નો ઉદયની વાત કરીએ. હવે 5 નિદ્રા એક સાથે ઉદયમાં ના હોય. રાઈટ. તો 4 દર્શનાવર્ણ્ય કર્મો તો ઉદયમાં હોય જ નિયમમાં, કારણ કે ધ્રુવોદય પ્રકૃતિ છે. 5 નિદ્રા ધ્રુવોદય નથી. જ્યારે પ્રમાદ અવસ્થા હોય ત્યારે જ ઉદયમાં હોય. તો 5માંથી કોઈ એક નિદ્રા ઉદયમાં હોય તો 4 દર્શનાવર્ણ્ય અને પ્લસ 1 નિદ્રા, તો 5નું બંધ સ્થાન, 5નું ઉદય સ્થાન ઘટે. પણ એ 5ના પાછા બીજા 4 પ્રકાર પડશે, ટોટલ 5 પ્રકાર પડશે. કારણ કે 5 નિદ્રા છે. 4 દર્શનાવર્ણ્ય સાથે નિદ્રાનો ઉદય, 4 દર્શનાવર્ણ્ય સાથે પ્રચલાનો ઉદય, 4 દર્શનાવર્ણ્ય સાથે આ રીતે પ્રચલાનો ઉદય, નિદ્રાનો ઉદય, ખિન્નતિનો ઉદય વગેરે. તો આ રીતે એના 5 વિકલ્પો ઘટે. એટલે 4 + 1 નિદ્રા, કોઈ ભી એક. રાઈટ. એના ઉદય સ્થાન વાળા જીવો કયા, તો બધા જીવને ઉદયમાં હોઈ શકે, કોઈ પણ જીવને હોઈ શકે છે. અને ગુણસ્થાનકો કયા, તો 1 થી લઈને 12, ઉપસમ શ્રેણીમાં કાં તો 11. ઉપસમ શ્રેણી હોય તો 11 સમજવાના, ઉપસમ શ્રેણી વાળા 12મું ગુણસ્થાનક નહીં સમજવાના, 1 થી 12. ઉત્કૃષ્ટતિ, અંતર્મોદ અને જગન્નતિ એક સમય. ઉપરની જેમ જ સેમ એક સમય મેં કેવી રીતે સમજાય તમને એ યાદ રાખજો. એ સમય અહીંયા પણ સમજવાનું. 4માંથી નિદ્રા જેવી ઉદયમાં આવી પહેલા જ સમય મૃત્યુ થઈ જાય. તો મૃત્યુ કયા ગુણસ્થાનકે થાય યાદ કરજો. જગન્નતિ એક સમય. સત્તાની વિચારણા કરી લઈએ. સત્તાના 3 પ્રકાર બતાવ્યા, કાં તો 9, કાં તો 6, કાં તો 4. 9 હોય તો બધા જ કર્મો છે અને બધા જ જીવવાની છે. અને ગુણસ્થાનક કયા, તો 9ની સત્તા હોય એવા ગુણસ્થાનકો 1 થી લઈને 11. ઉપસમ શ્રેણી હોય તો, અને સપક શ્રેણી હોય તો 9માનો પહેલો ભાગ. અહીંયા મેં બંને વસ્તુ લખી છે, પણ બધું કાઢી નાખું છું. તો 1 થી લઈને 11 તો આ ઉપસમ શ્રેણીને લક્ષે, અને સપક શ્રેણી વાળો હોય તો 9ની સત્તા એને 9માના એક પહેલા ભાગ સુધી હોય, બીજા ભાગે તો એ નાશ પામી જાય. હવે સત્તા સ્થાન તમને ખબર છે, એટલે સત્તા 16 પ્રકૃતિઓ જાય છે ને, એમાં આ પ્રકૃતિ પણ જાય છે. થિનદ્ધિ નિદ્રા. તો થિનદ્ધિ નિદ્રા સત્તામાં હોય તો 9નું સત્તા સ્થાન કહેવાય, એ 9માના પહેલા ભાગ સુધી છે. હવે આ 9ની સત્તા વાળું સત્તા સ્થાન એ અનાદિ અનંત અભવ્ય જીવને અને અનાદિ શાંત, તો એ કોને, ભવ્ય જીવને. અનાદિ અનંત અભવ્ય જીવને, અનાદિ શાંત ભવ્ય જીવને. બાકીના વિકલ્પો 6 અને 4 અનાદિકાળથી ના ઘટે. જ્યારે ઉપરના ગુણસ્થાનકે ચડે ત્યારે જ ઘટે. હવે 9માના બીજા ભાગે આવે, સપક શનિ વાળો આત્મા હોય, 9માના બીજા ભાગે આવે
જો ઉપસમ શનિવાળાને તો કેવું છે થિનદી નિદ્રા સત્તામાં હોય જ, તો એના માટેની વિચારણા આપણે કરવાની જ. હવે સપક શનિની ખાલી વિચારણા કરવાની. એટલે અહીંયા વાત આપણે માત્ર સપક શનિની છે, અને કે એ જ સત્તામાંથી કાઢી શકે છે. પેલો તો ઉપસમ શનિવાળો કાઢવાનો જ નથી, એ તો 11મા ગુણસ્થાને સત્તામાં જ રાખવાનો છે. તો સત્તામાંથી નીકળશે, કોના નીકળશે સત્તામાંથી થિનદી ત્રી? તો સપક શનિવાળા જીવને જ. એટલે અહીંયા ક્ષપક શનિવાળો જીવ મેં અહીંયા નથી લખ્યું, ઘણું બધું નથી લખ્યું. જેટલું મેં અહીંયા બોલ્યો ને એ બધું અહીંયા લખ્યું નથી, પણ આ ટેબલ સામે હોય તો આપણે બધું યાદ કરી શકીએ, ભણાવી શકીએ, સમજાવી શકીએ. તમે પણ બરાબર સમજી શકશો. બરાબર. તો 6નું સત્તા સ્થાન થિનદી નિદ્રા જાય એટલે આવે. એટલે 9માના બીજા ભાગથી લઈને 12માના ગુણસ્થાનક સુધી, હે ને, દ્વિચરમ સમય સુધી. કારણ કે ચરમ સમય નિદ્રાથી જ જવાની છે. તો દ્વિચરમ સમય સુધી તો 6નું સત્તા સ્થાન રહેશે. એટલે એના પણ એક સમય પહેલાનો એમ સમજવાનું. અને 12મા ગુણસ્થાનકના દ્વિચરમ સમય માત્ર એક જ સમયની સત્તા, એ 4ની સત્તા હોય. એમાં માત્ર નિદ્રાદીપ પણ જાય એટલે 4ની સત્તા માત્ર અંતિમ સમય એક રહે, ચરમ સમય. અને દ્વિચરમ સમય ને ચરમ સમય લખવાનું ભાઈ. રાઈટ. બોલો પ્રશ્નો. ગુરુજી, પ્રણામ ગુરુજી. એટલે આપણે જે ત્રીજું મિશ્ર ગુણસ્થાન છે, જયારે આપણે 33 66 સાગરોપમ કે 132 સાગરોપમ કરો તો નિયમમાં ત્રીજા ગુણસ્થાનકનો સ્પર્શ થવો જોઈએ કે? એક જ મેડમ, અર્જન્ટ ફોન આવ્યો છે. એ જ કરવું પડે, કારણ કે ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા 66 થી વધારે નહીં રહી શકે ને, એટલા માટે એને જવું પડે. એટલે ત્રીજા ગુણસ્થાન કે આવવું પડે ને મિશ્રણ અંતર્મુહૂર્ત માટે પણ? 4, 5, 6, 7 કોઈ પણ હોય ને તો 33 સાગરોપમ થી વધારે નહીં રહે. સાધિક 33 સાગરોપમ એનું કાળ છે ને, તો એને નીચે 66 સાગરોપમ, સોરી, તો એને નીચે આવવું જ પડે. એટલે 3, 4, 5, 6, 7 નું, હા, આવવું જ પડે. અને 3, 4, 5, 6, 7 નું કાળ છે 132 સાગરોપમ, એટલા માટે આવે છે. હા બોલો, શું પ્રશ્ન હતો? હા, એ ત્રીજા ગુણસ્થાનકનો સ્પર્શ કરવો પડે ને અંતર્મુહૂર્ત માટે 33 સાગરોપમ અને 66 સાગરોપમ અને 132 સાગરોપમ ના હિસાબે. શું કરવું પડે? વચ્ચે ત્રીજા ગુણસ્થાનકનો સ્પર્શ કરવો પડે ને. ફરજિયાત કરવો પડે. એટલે જ મેં અહીંયા કીધું હતું, આ ત્રીજું ગુણસ્થાનક વચ્ચે હું તમને કહું છું, બહુ મહત્વનું છે. એરો પણ કર્યો હતો કે આ ત્રીજું ગુણસ્થાનક તમારે એડ કરવાનું છે. એટલે મેં બે રીતે સમજાયું કે 3, 4, 5, 6, 7 આ ગુણસ્થાનકનો ભેગો કાળ 132 સાધિક 132 સાગરોપમ છે, પણ 4, 5, 6 અને 7 તો 66 સાધિક સાગરોપમ. એટલે 132 કરવા આવે ને તો નિયમ એને ત્રીજા ગુણસ્થાનકે આવવું જ પડે. અને પહેલું ગુણસ્થાનક નહીં લેવાનું. પહેલું ગુણસ્થાનક લો તો પછી અનંતર મંદિર આવી જાય, બીજું ગુણસ્થાનક તો અનંતર મંદિર આવી જાય, અને એ આવી જાય તો થિનદી નિદ્રા આવી જાય, તરત જ બંધાઈ જાય. રાઈટ. એટલે 9નું બંધ સ્થાન આવી જાય તરત. આપણું તો 6નું 6 રાખવું હોય તો વધુ આ રીતે 3, 4, 5, 6, 7, 8 ગુણસ્થાનકનો 132 સાગરોપમ ઘટે. બોલો ધર્મિષ્ઠાબેન. પ્રણામ ગુરુજી. જી પ્રણામ. સાતમા છો? હા, પ્રણામ ગુરુજી. હા બસ બે ગુરુ પ્રસાદ. ગુરુજી, આપણે એવું છે ને કે અનુત્તરમાં સંવર્ધનમાં જાય તો એના પછી મનુષ્ય ભવમાં આવીને મોક્ષમાં જાય, બરાબર? બરાબર. અને એવી રીતે બીજા 4 વિમાનો છે, પરાજિત, અપાવી બધા, તો એમાં એવું નથી કે 2 ભવ કરીને એ મોક્ષમાં જાય? એમાં એવું છે કે 5 અનુત્તરોમાં એમાંથી 4 અનુત્તરમાં 2 વાર જન્મ લઈ શકે, સર્વાર્થ સિદ્ધમાં એક જ વાર જન્મ લઈ શકે. એટલે બાકીના 4માં જન્મ લે તો 2 વાર જન્મ લે. પછી મનુષ્ય તો 2 વાર જન્મ લે તો 2 વાર 33 સાગરોપમ કરે તો પછી એ મોક્ષમાં જ જવાનો ને? ના, એટલે તરત મોક્ષમાં જાય એવો નિયમ નથી, કે થોડાક ભવ પછી પણ મોક્ષમાં જાય, એવું પણ બને. 33 સાગર પછી મનુષ્ય ભવમાં આવે, પાછો 33 સાગર મનુષ્ય ભવમાં આવે ને પછી થોડાક વધારે મનુષ્ય ભવ પણ કરી શકે. સર્વત્ર સિદ્ધ વિમાનની જેમ નહીં સમજવાનું. સર્વત્ર સિદ્ધ વિમાનમાં તો એક જ ભવ કરે, પણ બાકીના થોડાક વધારે મનુષ્ય. 22 સાગરોપમ પછી બતાવે ને એટલે કહું. હા હા.